રાત જાય તો દિવસ નહીં જાય, દિવસ જાય તો રાત નહીં જાય. તો બધું પતી ગયું, આગળ જઈએ તો હેરાનમાં કોઈ બાકી જ નહીં રહે. લગભગ 50,000 રૂપિયા રિપોર્ટ બગાડ્યા. પણ આ ઓપરેશન થયું એટલે એકદમ શાંતિ થઈ ગઈ તે પછીની તો. मालजी भाई माधे भाई 3 या 4 सर्जरी हुई थी उनकी। उसमें एक तो पहले पथरी पेशाब की नली में फंस गई थी, उसकी सर्जरी की थी। उसके बाद जो नली में पथरी फंस गई थी वहाँ से उनको पेशाब लीक होता था, तो उसको बोलते हैं जो फिस्टुला बोलते हैं, तो वो फिस्टुला हो गया था। उसके लिए उन्होंने शायद 2 बार सर्जरी कराई थी पहले बाहर, वो भी फिस्टुला द्वारा खुल गया था। तो उसके बाद वो मेरे पास आए थे, काफ़ी परेशान थे उस समय, क्योंकि 3 सर्जरी के बाद भी पेशाब वहाँ उनके पेशाब के नीचे वाले भाग से हो रहा था। तो उनको हमने काउंसलिंग किया, उसको समझाया, उसके बाद उनका ऑपरेशन किया। કંટાળીને એક ભાઈ અમારા પટેલ છે એને સજેશન આ કર્યું મને કે સંડે મારા ભાઈને આ તકલીફ થઈ હતી, ઠક્કર સાહેબે જ ઓપરેશન કર્યું હતું પણ બગડ્યું હતું. તે કે ગુપ્તા સાહેબે કે ઓપરેશન કર્યું હતું એમનું. એટલે તો ચાલો તો આપણે ગુપ્તા સાહેબને બતાવીએ. ના કે ખાવા પીવાનું બધું જ છૂટી ગયું હતું, હેરાનમાં તો કઈ બાકી જ નથી રહ્યું. એટલા હેરાન કે આખી રાત ઊંઘતા જ ન, આખી રાત જાગી, બળતરા થાય એટલે આખી રાત જ જાગવાનું. ગુપ્તા સાહેબને બતાવી બધી ફાઇલ 2 વર્ષની જોઈને તો બહુ હેરાન થયા. હેરાનમાં બાકી જ નહીં. પછી એટલે કે દૂરબીનથી કોઈનું જોવું પડશે, અને કદાચ કે એ લોકોએ દૂરબીનથી જોયું છે એની સીડી એટલા ઓકી. મેં તપાસ કરી એટલે કે એ લોકોએ સીડી બનાવેલી નથી. એટલે પછી સાહેબે સીડી બનાવી. સીડી બનાવીને કીધું કે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે, એ ઓપરેશન ને જે પેનિસની યુરેથ્રા ફાટી ગઈ છે ટોકા મારી વધીને હમી કરવી પડશે, એ વગર હાથવું થાય નહીં. ઓછામાં ઓછો મહિનો ટોટી રાખવી પડશે. ઓપરેશન કર્યું એ દાડાની બળતરા જતી રહી. 10 દાડા ખાલી આ પ્લાસ્ટિક સર્જરી માટે સ્કીન અંદરથી લીધી હતી ગાલની, એ હેરાનગતિ થયા. હવે ગાલની અંદર સાઈડથી લીધી હતી આપણે. આ અધૂરું થઈ ગયું. ડોક્ટર સાહસિકે ખરા અને રમતિયાળે ખરા. એવું કોઈ એલર્જી માણસની નહીં. તમારી ખબર લેવા 5 જણા રૂમમાં આવીને બેઠા હોય તો કે એમને કાઢી મૂકો આમ નહીં તેવું નહીં. घर જેવું નીચે ભેગા બેસી ખાઈ ले એવું. ऑलरेडी 3-4 जगह जाके आए थे, और 2 सर्जरी तो उन्होंने केवल फिस्टुला के लिए कराई थी, जो पेशाब नीचे से लीक हो रहा था। इस बात को लगभग आज 6-7 महीने हो गए, और अभी उनका पेशाब की धार बढ़िया है, और कोई भी जो फिस्टुला था वो हील हो गया है। और उस जो प्लास्टिक सर्जरी हमने की थी, पेशाब की नली थी, वो मतलब सक्सेसफुली अभी है। और पेशेंट की अभी जो फिस्टुला होता है उसका जो मेन कारण तो होता है कि जो पेशाब की नली बंद हो जाती है ज़्यादातर पेशेंट में, किंतु हमारे इस पेशेंट में ऐसा नहीं था। हमारे इस पेशेंट में पेशाब की नली में पथरी फंस गई थी, और वहाँ पे कोई सर्जरी उन्होंने ओपन सर्जरी कराई थी, और वो हील नहीं हुआ था। उसकी वजह से वो पेशाब की नली पतली हो गई थी, और वहाँ से पेशाब लीक होता है। પણ પોતે કરે. કોઈને મેં 4.5 કલાક ઓપરેશન ચાલ્યું, 4.5 પોણા 5 કલાક જેવું. આટલો ભાગ જ બેરો હતો, પણ હું જાગતો જ હતો. હું જોઈ રહ્યો કે કોઈને માંથી સ્ટાફ આગા પાછો પાણી પીવા આ કરવા એક પણ માણસ ખસ્યો જ નથી. સાહેબનું કામ તો એકદમ સરસ લાગ્યું. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણને તો સારું કર્યું. એટલે બીજું શું. હા હા.